નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે નિરાલી। વાત કરીશું સમાચારોની। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડી રહ્યા છે। કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ અત્યારે કથળેલી અમદાવાદમાં જોવા મળી રહી છે, કારણ કે અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। શહેરમાં પોલીસની સામે જ કાયદા વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા છે। કુખ્યાત બુટલેગરના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું હતું। પોલીસે સમગ્ર ઘટનાને લઈને મૂક પ્રેક્ષક બની હતી। પોલીસના પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। કિશોર લંગડાના પુત્ર અજીતસિંહનું અપહરણ કરવામાં આવ્યું હતું। 5 શખ્સોએ અપહરણ કરીને તેને માર માર્યો હતો। ગાડીની ડીપર મારવા મુદ્દે બોલાચાલી થઈ હતી અને બોલાચાલી બાદ અપહરણ કરીને બુટલેગરના પુત્રને માર મારવામાં આવ્યો હતો। હાલમાં ગમા બારડ સહિત 5 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને આ અંગે કૃષ્ણનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાના લીરા ઉડ્યા છે, કારણ કે અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। जी बिल्कुल थी जो बात કરવામાં આવે તો અમદાવાદમાં અસામાજિક તત્વો ક્યાંક ને ક્યાંક બેફામ બન્યા હોય તો સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં માત્ર ડીપર મારવા જેવી બાબતને લઈને જે યુવક છે તે યુવકને ઢોર માર મારવામાં આવ્યો છે, ત્યારબાદ તેને કિડનેપ કરીને બીજી જગ્યાએ લઈ જઈને પણ મારવામાં આવ્યો। જો વાત કરવામાં આવે તો કૃષ્ણનગરના જે કુખ્યાત ધમુ બારડ છે, ધમુ બારડ સહિત 4 લોકો વિરુદ્ધ જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી છે। સાથે જ મોડી રાતે જે નરોડા પાસે આવેલી જે 4 રસ્તા ત્યાં આગળ અજાણ્યા શખ્સો આવે છે અને અજાણ્યા શખ્સો દ્વારા જે ગાડીઓ છે તે ગાડીઓના કાચ છે તે કાચ તોડી દેવામાં આવે છે। હાલમાં તો જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા નરોડા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, સાથે જ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પણ ધમા બારડ વિરુદ્ધ ગુનો છે તે ગુનો દાખલ કરવામાં આવ્યો। વાત કરવામાં આવે તો જે પ્રમાણે માત્ર જે ડીપર મારવા જેવી નાની બાબતને લઈને હાલમાં તો જે મોડી રાતે જે અમદાવાદના કૃષ્ણનગર અને નરોડા વિસ્તારમાં જે ધમાસાન મચ્યું હતું તેને લઈને હાલમાં તો જે પોલીસ છે તે પોલીસે અલગ અલગ જે ટીમો છે તે ટીમો બનાવી છે અને જે આરોપીઓ છે તે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો છે તે ચક્રો ગતિમાન કરે છે। પરંતુ જો વાત કરવામાં આવે તો કુખ્યાત ધમા બારડ વિરુદ્ધ પણ અલગ અલગ જે ગુનાઓ છે તે ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને ગત અઠવાડિયે તે ધમા બારડ છે તે પાસામાંથી મુક્ત થઈને અમદાવાદ આવ્યો છે। એટલે કહી શકાય કે હાલમાં તો ધમા બારડ સહિત જે 4 લોકો છે તે 4 લોકોને ઝડપી પાડવા માટે જે ચક્રો છે તે ચક્રો હાલમાં ગતિમાન છે તે કરવામાં આવી રહ્યા છે। જી રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી ગઈ છે, જેમાં ડોક્ટરની વધુ એક ઘોર બેદરકારી જોવા મળી। તેમણે 70 વર્ષના વૃદ્ધની સારવાર ન કરવી પડે તે માટે તેમણે તે પીડાગ્રસ્ત વૃદ્ધને પીએમ રૂમ પાસે જ રાખી મૂકી દીધા। જોકે ડોક્ટરની આ ક્રૂરતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, ત્યારે આ બાદ સમગ્ર મામલે આરએમઓ દ્વારા સિવિલ અધિક્ષકને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને ફરીથી વૃદ્ધાની સારવાર શરૂ કરવામાં આવે છે। તો ડોક્ટરની ઘોર બેદરકારી જોવા મળી રહી છે, ડોક્ટરની ક્રૂરતા સ્પષ્ટપણે જોવા મળી છે। તેઓએ વૃદ્ધને પીએમ રૂમ પાસે મૂકી દીધા અને સારવાર ન કરી। તો ડોક્ટરની ક્રૂરતા સ્પષ્ટપણે રાજકોટથી સામે આવે છે। રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે અને આ વખત વિવાદ છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરના કારણે સર્જ્યો છે। મહત્વની બાબત એ છે કે 70 વર્ષીય વર્ષાબેન ભાસ્કરને સિવિલ હોસ્પિટલમાં ક્યાંક 108 મારફતે દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ડોક્ટરે તેઓને ખાસ તો જે પીએમ રૂમ પાસે મૂકી દેવામાં આવ્યા અને સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો હાલ સમગ્ર મામલો છે તે તપાસ ના આદેશ છે તે છૂટ્યા છે। કયા ડોક્ટર હતા કે જેઓએ દર્દીને સિવિલ હોસ્પિટલથી દૂર કરી પીએમ રૂમની પાસે મૂકી દેવામાં આવ્યા, એટલે કે દર્દીને ક્યાંક ને ક્યાંક સારવાર મળવી જોઈએ તે સારવાર ન આપી ને ડોક્ટરે જ ક્યાંક આ પ્રકારનું કૃત્ય કર્યું છે। આને જ લઈને ક્યાંક અનેક સવાલ ક્યાંક ઊભા થાય છે। લાંબા સમયથી સિવિલ હોસ્પિટલ ક્યાંક ને ક્યાંક નાના મોટા વિવાદમાં સંકળાયેલી હોય છે, ત્યારે વધુ એક વિવાદ છે તે સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યો છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય કે આ સમગ્ર મામલે અધિક્ષક
તરફથી પણ એક સૂચના મળી છે કે આને લઈને તપાસ છે તે થવી જોઈએ. આ સાથે સીસીટીવીમાં પણ જે સમગ્ર ઘટના છે તે કેદ થઈ છે અને ઝીણવટ તપાસ બાદ કહી શકાય કે આ ડોક્ટરને રેસ્ટ્રિગેટ પણ ક્યાંક કરવામાં આવશે. એટલે કે જે મેડિકલ હોસ્પિટલ છે, મેડિકલ કોલેજ છે, તેના ડોક્ટર તરફથી આ કૃત્ય છે તે થયું છે અને આ એક ગંભીર બાબત કહેવાય. આ પ્રકારનું કૃત્ય બીજી વખત ન થાય, એક દાખલા રૂપ ઉદાહરણ બેસાડી શકે એક કાર્યવાહી સિવિલ તરફથી હાલ ક્યાંક થશે. આ પ્રકારની જે વાત છે તે અત્યારે ક્યાંક થઈ રહી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે વર્ષાબેન ભાસ્કર જે 108 મારફતે તેઓ સિવિલે આવ્યા હતા અને ખાસ તો ડોક્ટરે તેમની સારવાર નહોતી કરવી માટે તેઓને જે પીએમ રૂમ પાસે મોકલી દેવામાં આવ્યા. સ્ટ્રેચરથી તેઓને તે પીએમ રૂમ ખાતે પાસે મોકલી દેવામાં આવ્યા. એટલે કે સવાલ અનેક છે. ત્યારે સિવિલ તરફથી પણ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતની એસવીએનઆઈટી નો નવો વિવાદ અત્યારે સામે આવ્યો છે. હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી. સિક્યુરિટી અને ફેકલ્ટીએ લેપટોપ મુદ્દે બોલાચાલી થયા બાદ વિદ્યાર્થીને માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમજ એસવીએનઆઈટી દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. સમગ્ર મામલાને લઈને અત્યારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતની એસવીએનઆઈટી નો વિવાદ અત્યારે વકર્યો છે. હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે. લેપટોપ મુદ્દે બોલાચાલી થઈ અને આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે. સિક્યુરિટી અને ફેકલ્ટીએ વિદ્યાર્થીને માર માર્યો છે. અત્યારે આ સમગ્ર મામલાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એસવીએનઆઈટી દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતના એસવીએનઆઈટીમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી લડાઈનો વિડીયો સામે આવ્યો છે. તેમાંથી એક વિદ્યાર્થીને ગડ્ડા પાટુનો માર મારવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે લેપટોપને લઈને બંને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ ગઈ હતી. તેમાંથી એક વિદ્યાર્થી જે એમએસસી નો હતો એ અન્ય વિદ્યાર્થીને મારવા માટે એસવીએનઆઈટીના હોસ્ટેલ પહોંચી ગયો હતો અને ત્યાં તે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો. જો કે મામલો થાણે પાડવા માટે જે છે સિક્યોરિટી ગાર્ડ અને ફેકલ્ટી પણ વચ્ચે પડ્યા હતા અને તેમના દ્વારા પણ અન્ય વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો. જે ઘટના જે છે કુલ સચિવ પાસે પહોંચી છે. જો કે આ ઘટનાને લઈને કુલ સચિવનું સ્પષ્ટ કહેવું છે કે બંને વિદ્યાર્થીઓની ભૂલ છે. બંને વિદ્યાર્થીઓએ લેપટોપને લઈને મગજમારી કરી હતી અને ત્યારબાદ આખી ઘટના મારામારી પર ઉતરી આવી હતી. જે લઈને વિદ્યાર્થીઓનો પર કાર્યવાહી થશે તો સાથે જ આ ઘટનાના અંદર સિક્યોરિટી ગાર્ડ અને ફેકલ્ટીની જે ભૂલ આવી રહી છે એમની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. આખી ઘટનાને લઈને જે છે કુલ સચિવ દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી દ્વારા હવે આ ઘટનાની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ જવાબદારો સામે પગલાં લેવામાં આવશે. આશ્ચર્યની વાત એ છે કે એસવીએનઆઈટી જેવા આ પ્રખ્યાત કોલેજની અંદર જે છે આ રીતની ઘટના બનતી હોય, વિદ્યાર્થીને જે ગડ્ડા પાટુનો માર મારવામાં આવતો હોય તેમ છતાં કોઈ પોલીસ ફરિયાદ નહીં, કોઈ બોલવા તૈયાર નહીં. એસવીએનઆઈટીના સત્તાધીશો પણ મૌન સેવી રહ્યા છે. માત્ર ને માત્ર કાર્યવાહીના નામે કમિટીની રચના કરીને મૂકી દેવામાં આવી છે. અત્યારે કમિટીની રચના કરવામાં આવી છે અને આ સમગ્ર મામલાને લઈને અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. લેપટોપ મુદ્દે બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારબાદ ફેકલ્ટી અને સિક્યુરિટી ગાર્ડે વિદ્યાર્થીને ઢોર માર માર્યો છે. ત્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો અત્યારે વાયરલ થયો છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર તીવ્ર ગતિથી વાયરલ થઈ રહ્યો છે. રાજકોટનો આ બનાવ સામે આવ્યો છે જ્યાં એસવીએનઆઈટી નો વિવાદ વકર્યો છે. અત્યારે એસવીએનઆઈટી દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલાને લઈને અત્યારે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો. સિક્યુરિટી ગાર્ડે વિદ્યાર્થીને માર્યો હતો તો આ સાથે ફેકલ્ટીએ પણ વિદ્યાર્થીને માર માર્યો હતો. અંજાર પોલીસે એક જ પરિવારના સગા 3 ભાઈ બહેન એક સાથે ગુસ્સી ટોકના ગુનામાં અંદર ઝડપી પાડવામાં આવ્યા છે.
લેડી ડોન રિયા ગોસ્વામી અને તેના ભાઈ બહેન આરતી અને તેજસ ગોસ્વામી સામે આખરે પૂર્વ કચ્છ પોલીસે ગંભીર અપરાધની વ્યાખ્યામાં ગુસ્સી ટોકના શસ્ત્ર ઉગામી ત્રણેયને ઝડપી પાડ્યા છે. ત્રણેયને સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. જિલ્લામાં વર્ષ 2015 બાદ અત્યાર સુધીમાં ગણ્યા ગાંઠ્યા અપરાધીઓ સામે જ આ કલમ હેઠળ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી. ત્યારે ગેરકાયદેસર વ્યાજે નાણાં ધરનાર આરોપી સામે સંભવિત આ પ્રથમ કેસ નોંધવામાં આવ્યો છે. ગુજસી ટોક લાગુ કરવામાં આવ્યો છે. ગુજસી ટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવે છે. અંજારની લેડી ડોન સામે કડકમાં કડક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે લેડી ડોન સહિત ભાઈ બહેનને ઝડપી પાડ્યા છે. રિયા ગોસ્વામી સહિત તેના ભાઈ બહેનની અત્યારે અટકાયત કરવામાં આવી છે. શારીરિક માનસિક ત્રાસ અને વ્યાજખોરી સહિતના કેસો છે. ત્યારે પૂર્વ કચ્છ પોલીસે ગંભીર અપરાધોની ધરપકડ કરી છે. આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પહેલીવાર વ્યાજખોર માફિયાઓ પર ગુજસી ટોક લાગુ કરવામાં આવ્યો છે. અંજારની કુખ્યાત લેડી ડોન છે રિયા ગોસ્વામી અને તેના ભાઈ બહેન સહિત 3 લોકો સામે છે તે પૂર્વ કચ્છ પોલીસે જે કાયદાનો સિકંજો છે તે કસ્યો છે. વાત કરવામાં આવે તો જે રીતના રિયા ગોસ્વામી અને તેની બેન આરતી ગોસ્વામી અને તેનો ભાઈ છે તેજસ ગોસ્વામી સામે ગુજસી કોર્ટની જે કડક કાર્યવાહી છે તે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કરવામાં આવી છે. કહી શકાય કે તે આ કચ્છમાં પ્રથમ એવો કેસ નોંધાયો છે જેમાં ગુજસી કોર્ટનો આજે જે કાયદો જે નિયમ છે જે તેનો લગાડવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતના જે વ્યાજખોરીનો ધંધો કરતા આવા તત્વો છે તેમાં ક્યાંક ને ક્યાંક ફફડાટ ફેલાયો છે. તો મહત્વની બાબત એ પણ છે કે જે અંજારની કુખ્યાત લેડી ડોન છે રિયા ગોસ્વામી તેની સામે વિવિધ કહી શકાય તેમ 8 જેટલા ગુનાઓ છે તે નોંધાયેલા છે. તો તેના ભાઈ છે તેજસ ગોસ્વામી અને તેની બેન આરતી ગોસ્વામી પણ જુદા જુદા 4 જેટલી ફરિયાદો છે તે પણ દાખલ થઈ ચૂકી છે. જેને લઈને ક્યાંક ને ક્યાંક પૂર્વ કચ્છ પોલીસે કડક કાર્યવાહી કરતા આ ત્રણે જે લોકો જે ભાઈ બહેન છે તેમને ફિટ કરી દીધા છે. અને આ જે ગુજસી કોર્ટના જે નિયમ લગાડવામાં આવ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક જે આવા વ્યાજખોરીનો જે ધંધો કરતા એવા તત્વોમાં પણ ફફડાટ ફેલાયો છે. અને જે રીતના આ જે તત્વો છે જે વ્યાજખોરીનો નાણાં ધીરનાનો જે ધંધો કરે છે અને જેવી રીતના હેરાન અને પરેશાન કરવામાં આવે છે તેની સામે પૂર્વ કચ્છ પોલીસના એસપી છે સાગર બાગમારે અપીલ કરી છે કે આવા લોકો સામે લોકો આગળ આવે અને તેમની ફરિયાદ પણ ગુપ્ત રાખવામાં આવશે. અને આવી રીતના ક્યાંક માનસિક કે શારીરિક હેરાન કરતા હોય તો લોકો સામે પૂર્વ કચ્છ પોલીસ છે તે કડક કાર્યવાહી કરશે. સમગ્ર મામલાને લઈને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે. ગુજસી ટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અંજારની લેડી ડોન સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે લેડી ડોન સહિત ભાઈ બહેનને ઝડપી પાડ્યા છે. આ સમગ્ર મામલાને લઈને અત્યારે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. રિયા ગોસ્વામી સહિત તેના ભાઈ બહેનની અટકાયત કરવામાં આવી છે અને ગુજસી ટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તો શારીરિક માનસિક ત્રાસ અને વ્યાજખોરી સહિતના કેસો આ અપરાધીઓ પર છે. ત્યારે આ અપરાધીઓની અટકાયત કરવામાં આવી છે. પૂર્વ કચ્છ પોલીસે ગંભીર અપરાધીઓની ધરપકડ કરી છે. ભારત દેશમાં એક તરફ ડિજિટલાઇઝેશન પર વધુ ભાર મૂકી અન્ય દેશોની સરખામણીમાં આગળ વધી રહ્યો છે, જ્યારે બીજી તરફ ભાવનગર કોર્પોરેશન ડિજિટલ તો બની રહ્યું છે, પરંતુ હજુ પૂર્ણ સુવિધાનો અને સંકલનનો અભાવ હોય તેમ સામાન્ય ટેકનિકલ ક્ષતિ દૂર કરવામાં પણ અસમર્થ જોવા મળ્યું છે. પ્રેસિઝર એર કન્ડિશનરમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા કોર્પોરેશનનું ડેટા સેન્ટર બંધ થઈ ગયું, જેને કારણે કોર્પોરેશનની તમામ ઓનલાઈન સુવિધા પણ ઠપ થઈ છે. લોકોની હાડમારી સાથે કોર્પોરેશનની આવક પર પણ ફટકો પડ્યો છે અને ઈ સરકાર હસ્તકની ફાઇલો પણ નિર્ણય વગર પડી રહી છે. સર્વર ઠપ થઈ ગયું છે, જેના કારણે ગ્રાહકોના કામો અત્યારે અટવાઈ ગયા છે. ભાવનગર કોર્પોરેશનમાં પ્રેસિઝર એર કન્ડિશનરમાં ક્ષતિ જોવા મળી. ડેટાને સુરક્ષિત રાખવા માટે પ્રેસિઝન એર કન્ડિશનર છે, ત્યારે તાપમાન નિયંત્રિત કરીને ડેટાને નુકસાન પહોંચાડતું નથી.
તો કોર્પોરેશનની તમામ ઓનલાઈન સુવિધાઓ પણ અત્યારે ઠપ થઈ ગઈ છે. લોકોની હાડમારી સાથે કોર્પોરેશનની આવક પર પણ ફટકો પડ્યો છે. ઈ સરકાર હસ્તકની ફાઇલો પણ નિર્ણય વગર પડી રહી છે. અત્યારે ગ્રાહકોના કામ અટવાઈ ગયા છે, કારણ કે બીએમસી ડેટા સર્વર અત્યારે ઠપ થયેલો જોવા મળી રહ્યો છે. ટેકનિકલ ક્ષતિ સર્જાઈ છે, જેના કારણે સર્વર અત્યારે ડાઉન થઈ ગયો છે. અત્યારે લોકોના કામ અટવાઈ ગયા છે, ગ્રાહકોના કામ અત્યારે અટવાઈ ગયા છે. તો બીજી તરફ ઈ સરકાર હસ્તકની ફાઇલો પણ નિર્ણય વગર પડી રહી છે. તો લોકોની હાડમારી સાથે કોર્પોરેશનની આવકને પણ અત્યારે ફટકો પડ્યો છે, કારણ કે ઓનલાઈન સુવિધા આપવામાં આવે છે તે ઓનલાઈન સુવિધા અત્યારે ઠપ થયેલી જોવા મળી રહી છે. ભાવનગર કોર્પોરેશનમાં પ્રેસિઝર એર કન્ડિશનરમાં ક્ષતિ જોવા મળી છે. જી ચોક્કસ, ભાવનગર મહાનગરપાલિકા જે સર્વર રૂમ છે તે બંધ થઈ ગયોથી અનેક ગ્રાહકોને મુશ્કેલી છે તેનો સામનો કરવો પડે છે. સમગ્ર જે ઘટના છે તેને લઈને જે અરવિંદ મેર કમ્પ્યુટર વિભાગના જે હેડ છે તેમની સાથે જે મળતી માહિતી અનુસાર તેમને જણાવ્યું હતું કે મહાનગરપાલિકાનો જે ડેટા સર્વર રૂમ છે તે આગળ પ્રિઝમ એસી એટલે કે જે ઓટોમેટિક ટેમ્પરેચર પણ મેન્ટેન કરતું હોય છે અને સર્વર રૂમની અંદર ભેજનું પ્રમાણ તો થાય તો તે ભેજના પ્રમાણને પણ દૂર કરતો હોય છે. તેમાંનું એક એસી છે તે બંધ પડી ગયું છે, જેના કારણે 15 દિવસથી જે એસી રિપેર કરવા માટેની મથામણ હતી તે ચાલુ હતું. મુખ્યત્વે આ એસી છે તે આઉટ ઓફ કન્ટ્રીનું એસી છે, જેને 2018માં ખરીદી કરવામાં આવી હતી અને જે એસીની અંદર જે ક્ષતિ સામે આવી હતી તે ક્ષતિને રિપેર કરવા માટે જે લોકલ એરિયામાં કે અમદાવાદ સુધીમાં કોઈ ટેકનિશિયનની જરૂર છે, પરંતુ ટેકનિશિયન આવી શકે તેમ ન હતું. પરંતુ જે એસી બંધ છે તે લાંબા સમય સુધી બંધ ક્ષતિઓ સામે હતી, જેના કારણે એક એસી પર આખો સર્વર ડેટા રૂમ છે તે શરૂ હતો. ત્યારે કહી શકાય કે 2 દિવસ પૂર્વે એટલે કે 2 દિવસ પહેલાંની વાત છે કે જે સર્વર ડેટા રૂમ છે તેને બંધ કરી દેવા માટે તાત્કાલિક નિર્ણય લેવો પડ્યો હતો અને મહાનગરપાલિકાના જે કમિશનર છે તેમની પરમિશન બાદ ડેટા સર્વર રૂમ છે તે 2 દિવસ પૂર્વે રાતે 11 વાગે બંધ કરી દેવામાં આવ્યો હતો, જેને લઈને ગઈકાલે આખો દિવસ અને આજનો દિવસ કહી શકાય કે ભાવનગર મહાનગરપાલિકાના ઓનલાઈન જે કામ થતા હોય છે, જે કામની અંદર જન્મ મરણના દાખલા હોય છે, લગ્ન રજિસ્ટર હોય છે, આરટીઓ જે રોડ વિભાગનો જે ટેક્સ હોય છે, તેમજ ઈ સરકાર છે, હાઉસ ટેક્સ છે, તેમજ અન્ય જે નળ ગટરના જે કામકાજોના જે ઓનલાઈન ફરિયાદોના જે કામ છે તે તમામે તમામ બંધ રહ્યા હતા. ગઈકાલે તો ચાલુ દિવસ હતો એટલે કહી શકાય કે લોકોએ ધક્કા પણ ખાવા પડ્યા હતા. આજે રજાનો દિવસ છે, પરંતુ રજાના દિવસોની અંદર જે લોકો ઓનલાઈન કામગીરી કરવા માંગતા હોય છે તેને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જોકે જે મહાનગરપાલિકાએ જે નિર્ણય રાત્રે સર્વર ડેટા બંધ કરવાનો લીધો હતો તે કોઈ પણ જાતની માહિતી પ્રેસ મીડિયા મારફતે લોકોને નહોતી આપવામાં આવી, તેને લઈને લોકો પરેશાન થયા હતા. હાલ તો જે એસીનું રિપેરિંગ કામ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે. જે અધિકારીના સૂચન મુજબ જે માહિતી આપી છે તે મુજબ આજ મોડી રાત સુધીની અંદર આ જે ડેટા સર્વર છે તે ફરીથી કાર્યરત થશે અને આવતીકાલથી ફરીથી મહાનગરપાલિકાની જે ઓનલાઈનની કામગીરી છે તે રાબેતા મુજબ શરૂ થશે અને સોમવારે મહાનગરપાલિકાની જે કચેરી ખાતે જે કામગીરી કરવામાં આવતી હોય છે તે પણ શરૂ થશે. પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે મહાનગરપાલિકાની જે કહી શકાય કે જે જે નિયમ અનુસાર અને કે જે માહિતી અગાઉથી મીડિયાના માધ્યમથી લોકોને આપવાની હતી તેની અંદર ક્યાંક ને ક્યાંક ચૂક થઈ છે, જેને લઈને હાલ ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે. જી અત્યારે ગ્રાહકોના કામ અટવાઈ ગયા છે, કારણ કે બીએમસીનું જે ડેટા સર્વર છે તે ઠપ થઈ ગયું છે. ત્યારે લોકોની હાડમારી સાથે કોર્પોરેશનની આવકને પણ અત્યારે મોટો ફટકો પડ્યો છે. સૌરાષ્ટ્રમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે મિલરોને કાચો માલ નહીં મળવાને કારણે મિલોમાં પિલાણ ઘટી જવા પામ્યો છે, જેના કારણે સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં છેલ્લા 2 દિવસમાં 70 થી 80 રૂપિયાનો વધારો થયો છે. પિલાણ ઓછું થતા ભાવમાં વધારો નોંધાયો છે, તેમ તેલના વેપારીઓ જણાવી રહ્યા છે.
સિંગ તેલના ભાવમાં 2 દિવસમાં ₹60નો વધારો જોવા મળી રહ્યો છે. વરસાદથી મિલરોને કાચો માલ મળી નથી રહ્યો. તો કપાસિયા તેલમાં 2 દિવસમાં 70નો વધારો થયો, જ્યારે સિંગ તેલમાં 2 દિવસમાં 60નો વધારો જોવા મળ્યો છે. વરસાદથી મિલરોને કાચો માલ મળી રહ્યો નથી. ચોક્કસ વાત કરવામાં આવે ગુજરાતની અંદર જ્યારે છેલ્લા જે હવામાન વિભાગની આગાહીના પગલે જે વરસાદ ભારે પડ્યો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રને જે ધમરોડવામાં આવ્યું છે, તો મગફળીના પાકને અને કપાસના પાકને જે બહુ અતિ ભારે જે નુકસાન થયું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે બંનેના જે સિંગ તેલ અને જે કપાસિયાનું તેલ છે તેમાં ધડકમ જે ભાવમાં વધારો આવ્યો છે. અને છેલ્લા 2 દિવસની અંદર જો વાત કરવામાં આવે તો 60 થી 70 રૂપિયા આનો જે ભાવ છે જે ધડકમ એક જ સાથે જે વધ્યો છે. તો હાલ જે પ્રમાણે અત્યારે આજે સિંગ તેલના ડબ્બાનો ભાવ જે 2600 થી 20 સુધી હતો, પરંતુ અત્યારે જે 2700ની જે આજુબાજુ તેનો ભાવ પહોંચી ગયો છે. અને કપાસિયાના તેલની વાત કરવામાં આવે તો તેમનો ક્યાંક 1600ની આજુબાજુ હતો, તે 1700ને પાર પણ ક્યાંક જોવા મળી રહ્યો છે. હાલ જે બંને જે તેલ છે તેનો ભાવ છે જે વધ્યો છે અને જેના કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાતા હોય છે. ક્યાંક ને ક્યાંક જે પૈડા ઉપર પાટું કહી શકાય, કારણ કે એક તો ભાવને મોંઘવારી વધતી હોય છે, પરંતુ જે વરસાદના કારણે ભાવ પાછા બમણા થતા હોય છે. પરંતુ બીજી અન્ય વસ્તુઓમાં પણ જે ભાવનો વધારો આવ્યો છે ક્યાંક ને ક્યાંક જોવા મળે તો પણ ખાસ કરીને ઘર વપરાશની જે મહત્વની વસ્તુ કહેવાય કે કાયમી રોજિંદા જીવનમાં જે જરૂરિયાત છે તે તેલનો ઉપયોગ સામાન્ય લોકોથી જે મોટા લોકો છે તે કરતા હોય છે, પરંતુ આ લોકો ક્યાંક ને ક્યાંક જે માર ખાતા હોય એવું પણ લાગી રહ્યું છે. અને હાલ જે પ્રકારે ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રની અંદર જે ભારે વરસાદના કારણે જે તેલના ભાવ બમણા થયા છે. ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ અત્યારે ખોરવાઈ ગયું છે, કારણ કે અત્યારે સિંગ તેલના ભાવમાં વધારો થયો છે, તો બીજી તરફ કપાસિયા તેલના ભાવ પણ વધ્યા છે. કપાસિયા તેલની વાત કરીએ તો કપાસિયા તેલમાં 2 દિવસમાં 70 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ સિંગ તેલમાં 2 દિવસમાં 60 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યા બાદ રાજ્યમાં મચ્છરજન્ય રોગોના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે, ત્યારે ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાતા મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. અમદાવાદમાં 688 કેસ, વડોદરામાં 198 કેસ, તો રાજકોટમાં 120 કેસ, જ્યારે સુરતમાં 71 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના લીધે અમદાવાદમાં 3 બાળકોના મોત થયા છે, જ્યારે સુરતમાં એક મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. જોકે અમદાવાદમાં ઓગસ્ટ મહિનામાં મચ્છરજન્ય એવા ડેન્ગ્યુના 345 કેસ નોંધાયા છે. ગુજરાત ડેન્ગ્યુના ભરડામાં આવી ગયું છે, જેના કારણે 4 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. આપણે ખાસ જણાવી દઈએ કે છેલ્લા 15 દિવસથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વહી રહ્યો છે. પાણી નિકાલ નહીં થવાના કારણે મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. એના કારણે ડેન્ગ્યુના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ચિંતાજનક આંકડાની વાત કરવા જઈએ તો અમદાવાદમાં 688 કેસ નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત વડોદરામાં 198, રાજકોટમાં 120 અને સુરતમાં 71 ડેન્ગ્યુના કેસ નોંધાયેલ છે. જોકે આ કેસ ચિંતાજનક આંકડામાં દિન પ્રતિદિન વધી રહ્યા હોવાના પણ અહેવાલ છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા, પાણીનો નિકાલ થયો નહીં અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. અમદાવાદમાં ડેન્ગ્યુથી 3 બાળકોના મૃત્યુ થયાના પણ અહેવાલ સામે આવ્યા છે. આપણે ખાસ જણાવી દઈએ કે અમદાવાદમાં ઓગસ્ટ મહિનાની અંદર જ લગભગ 345 કેસ ડેન્ગ્યુના નોંધાયા હતા, જે ચિંતાજનક છે. અમદાવાદ સોલા સિવિલની વાત કરવા જઈએ તો સોલા સિવિલ હોસ્પિટલમાં 174 કેસ એક અઠવાડિયાની અંદર ડેન્ગ્યુના નોંધાયા છે. આ ઉપરાંત અસારવા સિવિલની અંદર અંદાજિત છેલ્લા 5 દિવસમાં 61 કેસ ડેન્ગ્યુના સામે આવ્યા છે. જોકે આ કેસ ચિંતાજનક હોવાનું પણ અનુમાન છે. આપને ખાસ જણાવી દઈએ કે આ ડેન્ગ્યુના કેસની સાથે સાથે ચિકનગુનિયા, વાયરલ ફીવર અને ઝેરી મેલેરિયાએ પણ માથું ઉચક્યું છે. જોકે આ કેસ પણ દિન પ્રતિદિન વધી રહ્યા હોવાના અહેવાલ છે. નવી ચિંતા ઊભી થઈ છે, ત્યારે રાજ્યનું આરોગ્ય તંત્ર પણ ક્યારે સતર્ક થશે તે તો સમય જ કહેશે, પરંતુ દિન પ્રતિદિન મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો છે. અમદાવાદમાં પણ આ કેસ ખૂબ જ ચિંતાજનક માનવામાં આવી રહ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા હવે કવાયત શરૂ કરવામાં આવે તેની રાહ જોવામાં આવી રહી હોય તેવું સ્પષ્ટ નજરે ચડી રહ્યું છે. આપને ખાસ છેલ્લા કેટલાક દિવસની અંદર પણ 52 વર્ષીય એક મહિલાને
ગયા શુક્રવારે દાખલ કરવામાં આવી હતી, જેને સ્વાઇન ફ્લૂની બીમારી હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં વાયરલ રોગો એ ભરડો લીધો છે, ત્યારે રાજ્યનું આરોગ્ય તંત્ર ક્યારે દોડતું થશે તે તો સમય જ કહેશે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.